અમદાવાદમાં 25 તારીખે પાટીદારોની મહારેલી યોજાશે। આ મહારેલી સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પર પાર્કિંગની પરવાનગી આપી દેવામાં આવી છે, પણ રિવરફ્રન્ટ પર મહારેલી નહીં યોજી શકાય। જોકે જીએમડીસી ગ્રાઉન્ડ પર મહાસભાની મંજૂરી પણ આપી દેવાઈ છે। પાટીદાર અનામત આંદોલન ચલાવતા નેતાઓએ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર રેલી યોજવાની મંજૂરી માંગી હતી, પરંતુ સ્થાનિક પોલીસ અને કોર્પોરેશનના તંત્રએ રેલી યોજવા પર પ્રતિબંધ મૂકી દીધા બાદ તંત્ર અને પોલીસે પાટીદારોને રિવરફ્રન્ટ પર પાર્કિંગ તેમજ જીએમડીસી ગ્રાઉન્ડમાં રેલી યોજવાની મંજૂરી આપી છે। પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા કોર્પોરેશનના અધિકારીઓ, પાટીદાર આગેવાનો તેમજ પોલીસ અધિકારીઓએ સંયુક્ત રીતે એક બેઠક કરી હતી અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। પૂરે કાયદો વ્યવસ્થા જાળવશે, એમાં કોઈ બી તકલીફ નહીં પડે અને અમારી સાથે આગેવાનો પણ અમને હેલ્પફુલ થવાના છે અને વાહનો જે કોઈ આવશે આપણે એને પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે વલ્લભ સદન ખાતે। અંદાજે કેટલા વાહનો જે બી આવશે અમે જે કારણ કે રિવરફ્રન્ટમાં જે બી કેપેસિટી હશે પ્રમાણે થશે, પરંતુ વલ્લભ સદન ખાતેથી એને પાર્કિંગ વ્યવસ્થા થશે। રિવરફ્રન્ટ પર માત્ર પાર્કિંગની પરવાનગી મળી છે, એટલે કે ત્યાં રેલી યોજી શકાય નહીં। બીજી તરફ જીએમડીસી ગ્રાઉન્ડ પર સભાની મંજૂરી આપી દેવામાં આવી છે। અહીં 3 લાખથી વધુ પાટીદારો ઉમટી પડે તેવી આશા સેવાઈ રહી છે। ટોટલ રેલી ચાલતા જવાની વાત છે, પણ હજી અમારો કોઈ કાર્યક્રમ ફાઇનલ થયો નથી એ રીતે કે ક્યાંથી અમે ક્યાં જઈશું। અમારી જીએમડીસી ગ્રાઉન્ડમાં અમારી મહાસભા રહેશે એ વાત ફાઇનલ છે। કોર્પોરેશને રિવરફ્રન્ટ પર પાર્કિંગની પરવાનગી તો આપી દીધી છે, પરંતુ વાહન પાર્ક કરી પાટીદારો ટોળામાં જશે એટલે એક પ્રકારે રેલી જેવો માહોલ સર્જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય। રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં પાર્કિંગને કારણે અરાજકતા ન સર્જાય તેની પણ પોલીસ અને ટ્રાફિક તંત્રએ તકેદારી રાખવી જરૂરી છે। કેમેરામેન વસંત ત્રિગર સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।